મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 14/7/2026 અને વાર તો મંગળવાર છે. અને જો આજે છે ને કાલે પ્રમ દિવસે બધો કાર્યક્રમ પતી ગયો. કાલનો દિવસ તો ગુલાબેના પિયરમાં હતી. આજે બધો એ ખજાનો હકેલાવા મળ્યો છે, સાડી ને મેં બધી વસ્તુ. કાલે છે ને કોમેન્ટમાં તારી સાડીઓને બહુ વખાણ આવ્યા હતા. કોક પૂછે તો ક્યાંથી લે સાડી, એવું હતી બધે પૂછે. તો આપણે ક્યાંથી લઈએ, એવું કઈ ફિક્સ ઠેકાણું ખરું? લેવી સુરતમાંથી પણ જ્યાંથી ગમે ને ત્યાંથી એવું ફિક્સ ઠેકાણું નહીં. બરાબર છે, જ્યાંથી ગમે ત્યાંથી લઈ. બરાબર છે. એટલે એવું કોઈ પર્ટિક્યુલર એવું કઈ જગ્યા નથી કે ત્યાંથી લઈ આવીશી દર વખતે. અને નો જ હોય તો સીધું જ વાત છે. તો જો આ સાડીઓ અત્યારે આવી રીતે મસ્ત પેકિંગ થઈ જાય. હવે કંઈક પ્રસંગ જ આવશે ને, લગ્ન આવશે કે કંઈક કોઈની ઘેરે સારા પ્રસંગ હશે ત્યારે પાછી નીકળશે. એટલે હવે સાડીને જેલ બંધી એટલે કેદમાં નાખી દેવામાં આવશે. સાડીને પછી પેરલ ઉપર બહાર આવશે. શું છે આપણે તો તોય બધા પ્રસંગમાં સાડી પહેરવી એટલે નીકળતી જ ઉપર. હા, એમ પ્રસંગમાં બધે સાડી પહેરે, મસ્ત લાગે. સાડી લાગે સુપર ખરેખર. તો બોલો બીજું શું છે નાસ્તા પાણીનું અત્યારમાં? એટલે જો મને પરફ્યુમનું યાદ આવી ગયું. ત્યાં લઈ ગયો છે પરફ્યુમ છટીલો આપણા માટે લંડનથી પરફ્યુમ આવેલું છે ભાઈ. પરફ્યુમ વાળા છે ને પરફ્યુમ ગમે એવું બનાવે, બોટલું જોરદાર બનાવે. સરસ. આજે જોઈ છે ઓફિસે કોઈ પૂછે છે કે કેમ કેવું લઈ ગઈ છું. જાનુબેન નેલ પોલિશ હમાતી નથી એના બોક્સમાં, એટલે પછી ઉપર થોડીક રહી. સવારમાં અત્યારે ગામડાની જમાય શું કે માખણ વલોવે. આ કેટલા દિવસનું છે? અઠવાડિયા 10 દિવસ કરવી પછી ફેરવી. જો અત્યારમાં અહીંયા છે ને કારેલા નો મસ્ત 4 કરેલા હોય છે. 3માં એક વધતું તો અત્યારે 4 કરશે તો કોણ ખાય? 2 ટાણા ખાઈ લો એવું થાય. અત્યારમાં કારેલાનું બટાકાનું શાકની તૈયારી હાલે છે. ચાલો તો આપણો ટાઈમ થઈ ગયો છે ઓફિસે જવાનો. આ લોકોને જે કરવું એ કરે ને. હે અંકો લ્યો તો 1 વાગ્યાને 30 ઘરે પહોંચું છું ને. આજે આપણે ફેવરિટ એનું શાક, કારેલાનું શાક છે ફેવરિટ. ને જાનુ દીદી સ્કૂલેથી આવી ગઈ. જાનુ તારે યુનિફોર્મ મને કંઈક અલગ લાગે, સારો લાગે છો? હે મસ્ત લાગે છે ને? કેમ કંઈ બોલતી નથી? આમ મૂક નહીં ફોન. અભિયાન મૂકો ને, અભિયાન મૂકો ને. ચાલો બપોરનો લંચ કરી લે. છોકરાઓ તો બધા ખાઈ પીને સૂઈ ગયા છે એવું લાગે છે મને. ટાઈમ થયો છે 8 વાગી ગયા છે સાંજના ને ઘરે અત્યારે આવ્યો છું. આજ છે ને આજ આખા દિવસમાં કાંઈ વ્લોગ બન્યો જ નથી, સહેજે નથી બન્યો એવું કહીએ કાંઈ. કેમ કે સવારનો આજે કોને ખબર આમ કાંઈ ના કાંઈ કામમાં વિડીયો લેવાનું તો હાવ મગજમાંથી નીકળી જાય એવું રહ્યો છે આજનો દિવસ. તો હવે અત્યારે 8 વાગે ચાલુ કરી છીએ એવું મને આમ ફીલ થાય છે કે વ્લોગ આપણે બનાવવાનો. જોઈએ છીએ કેટલો બને છે, નકર તો પછી રજા પડશે. ઘણા દિવસ આજ છે ને લગભગ આપણે 1 મહિના જેવું થઈ ગયું છે, કોઈ રજા નથી પડી. રજા મજા. ને જો આજે ગુલાબે બનાવી છે મસ્ત ભાજી, પાઉંભાજી. એક નંબર હોય ભાજી. એમાં છે ને પાઉંભાજી ઘરે બનાવી વખાણ કરું ને એટલે ઘણા મિત્રો સંબંધીઓ એમ કે તમે ખાલી ઓલામાં જ વખાણ કરો, તમને કેમ ખબર પડે ક્યારેક આ કયો તો આવે. તમે જ્યારે જમવાનું કરીને ત્યારે આ વખતે પાઉંભાજી કરીશું. ગુલાબ કોણ કે ખબર છે? ભાઈ હા કોમેન્ટ કરે બોલે એમાં કે અમને કયો તો ખબર પડે ને, એમનું કેમ ખબર પડે? તો આ વખતે બરાબર ને, આ વખતે એને જ્યારે ગમમાં થાય ને ભાજી જ ખવડાવી છે. એવું છે ને અત્યારે છે ને જો ઘરે અમે બેસી કોઈ છે નહીં. જાનું આ જો ભાભી તો આવી ગયા. ક્યાં ગયા પેલા? પાઉં લઈને આવ્યા છે. હા ખરીદી કરવા ગયા હતા. શું લેવા છો? કરિયાણું લઈ આવ્યા છે મુનાની ત્યાંથી. મુનો એટલે કે મારા માસીભાઈની ત્યાંથી કરિયાણું એવું છે. અને પાઉં આવી ગયા છે એટલે હવે આગળ પાઉંભાજીનો ખોરાક કરી લઈ. થોડોક ખોરાક કરવો પડે એમ છે. અને બીજું કામ એ છે કે જવું છે થોડીક દવાખાને ખબર કાઢવા. કિરીટભાઈ ના વાઈફનું ઓપરેશન કરાવ્યું છે. તો ચાલો થોડીક વાર પછી આપણે દવાખાને જઈએ. પણ અત્યારે તો ઘરનો માહોલ માણીએ, પાઉંભાજીની મજા લઈએ. કોમેન્ટ છે ને બહુ જોરદાર આવી છે આગળ. અત્યારે 8:15 થયા છે. થોડીક વારમાં તમને છે ને હું જમવા અત્યારે બેસવાનો ટાઈમ થઈ ગયો, નકર તો અત્યારે જ વાંચત. કેમ કે બહુ લાંબી કોમેન્ટ છે અને ખૂબ આશીર્વાદથી ભરપૂર અને શુભકામનાથી ભરપૂર કોમેન્ટ છે. શૈલેષભાઈ પરમાર, તમારો ખૂબ આભાર, દિલથી આભાર. અને તમને જય રણછોડ આગળ તમારી કોમેન્ટ પણ હું છે ને આખી કોમેન્ટ વાંચવાનો છું અને આજના વ્લોગમાં વાંચવાનો છું. કેમ કે આ કોમેન્ટ આજે બહુ લાંબી અને મસ્ત, મને બહુ ગમી તમારી કોમેન્ટ. તો થેન્ક યુ વેરી મચ. અને હવે જો આ લોકો જો અત્યારે છે ને છોકરાઓ મેચ જોતા ખાય ને
એટલે ખાવાનું વધારે હાલે મને એવું લાગે શું કેવું તારું આપણો ગોટો ક્યાં છે નિશ્ચિતભાઈ ફોન કરો ને બોલાવો જો હા ઘણી વખત છે ને અમને લોકો પૂછતા હોય પાઉં કેવી રીતે બાફો તમે પાઉંભાજી બનાવો તો આજ આપણે બતાવી દીધું એવું કોમેન્ટ ક્યાં વાંચી હતી જો અત્યારે છે ને આ તપેલીમાં પાણી પીરું છે એની ઉપર તપેલીમાં પાણી છે પાઉં તેલ વાળું કરવાનું તોય અચ્છા ઓકે બતાવી દો ક્લબ પાઉં છે ને આ તમે એકવાર ટ્રાય કરજો એટલે બહુ મસ્ત એકદમ નરમ સ્મૂથ એકદમ મસ્ત સુપર ખાવા જેવા પાઉં થાય અને ભાજી હારે છે ને દર વખતે તળેલા પાઉં તો તમે ખાતા જ હશો બધા પણ એકવાર ટ્રાય કરજો ચોક્કસ મને યાદ કરશો કે ભાઈ આ પાઉંભાજી યાર આ પાઉં ખાવાની જે મજા આવી ને એવા તળેલા પાઉં ખાવાની મજા નથી એવું તો મને કહેવું હે કડક થઈ જાય ના એકદમ નરમ રહે હું તું કહેશો બેટા મસાલાવાળો બનાવીને દેખાડું મસાલા બનાવીને દેખાડ અંદર મસાલો પડતા લસણ અચ્છા પાડી નાખી દેવાનો ને ઓકે તો તો પાઉં બાફતા પહેલા આમાં લસણની ચટણી વાળો મસાલો લગાડી દેવાનો એટલે વધારે સારું ટેસ્ટી છે ને તીખું ને એવું ખાવાનો શોખ હોય એના માટે બહુ બેસ્ટ છે તો આવી રીતે પાઉંભાજીનો ક્યારેક આનંદ માણજો જો અમને યાદ કરશો પાકું કરશો એ તમને હું કહી દઉં ગેરંટી સાથે આ બે ચલો મેચ જોતા જોતા ખાય છે અને એવી રીતે ભાઈ સલાડનું કટિંગ એને હાથે જ કરે છે તો કેમ તમે સલાડ અરે કરે છે સાળિયા ગરદડી થઈ ગયા હા તો લીંબુ મારી આટલું સુધારશો ને બેટા હા અમે બધા એકબીજાનું કામ કેવું કરીશું વિજયભાઈ વેદાંત આટલું સલાડ કાપે છે વેદાંત મારી આટલું લીંબુ કાપે છે અને ગુલાબ બધા આટલું પાઉં બાફે છે કોણ તાર મમ્મીને એવું કહેશો તમને બાપી જો જમવા બેસી ગયા કેમ છોટી ગયો તાર મમ્મી છોટી ગયા આવું ખેડા ચાર ટુકડા હો ભાઈ લીંબુ નાથાણું કરવાનું હોય એમ કોને કોને જોતું હાલે તારું એક એટલે આ પપ્પાનું એક અમારું એક કાકાનું એક ને અમારું એક વાહ શાબાશ પ્રાઉડ ઓફ યુ હવે પાઉંભાજી સાથે છાશનો આનંદ માણતા જઈએ ચાલો તું આખો દિવસ જાશો ક્યાં મને તો એક કડી અત્યારે સાંજે જ ખાલી મળ્યો આખો દિવસમાં તો એમને ઉપર શું એવું બધું છે તારા પર્સનલ એટલો બધો થઈ ગયો છો હમણાં કહેતો ન તને આમ આમ જોવો ને તો ખાલી ઉપર હોય ખરેખર નીચે રૂમમાં ખાવા આવ્યો પછી પાછો ઉપર વયો જા હમણાં 3 દિવસ ખાવાય ને આવતું સારું ખાવા તો આવે છે નહીં આવતું ખાવાય નથી આવતા કેમ ખાવાનું બંધ કર્યું તો રાતે ભૂખ ન લાગે કે કહી દે અઠવાડિયામાં સાર વડે તો દૂધો બનાવે દૂધો દૂધી દૂધી બનાવે સાર જો મારા દીકરા જે હોય એ ખાતા શીખો અને આજે જ ખાવાનું કાલે નહીં ખાવાનું આજનું આજે જ ખાવાનું આજે વિજયભાઈ વેદાંતને એક રીલ મોકલી કે આજનું કામ આજે જ કરો કાલ ઉપર જવા જો મારી સલાહ આપતી એટલે ક્યારનો આમ શીખશું મારે આજનું કામ આજે જ ખાવાનું એટલે કે શરમ આવે તને તું દાંડ થઈ ગયો છો આળહુડો થઈ ગયો છો એટલે તાર પપ્પાએ તને રીલ મોકલી હા તને મેં ઓલાને ફોન કરવાનું કીધું હતું ગાડીવાળાને તો હું નો ઉપાડ્યો તો હું કરું એટલે કેટલી વાર કર્યા નો એક વર્ષ કર્યો હા તો બસ બીજી વાર કરાય ને નો ઉપાડે એવું નહોતું વ્યસ્ત આવતો હતો વ્યસ્ત આવું હા તો વ્યસ્ત આવતો બીજી વાર નો કરે નહીં તો આપણે એક વાર કામ કોનું હતું કામ એને કરવાનું હતું પણ આપણે ગાડી જોતી હતી હા તો આપણે આટલું આપણે 2 વાર ફોન કરી તો અમારે કઈ નાના ઓલા નથી ધર્મ સામે 10 રૂપિયા આપું 10 રૂપિયા હું મેગા થઈ ગ્લાસ આવેલા હા 10 રૂપિયા 2 રૂપિયાની આવે હે થઈ ગઈ અંદર મારા દીકરાના સાગ હો એટલું બધું દખાયું છે તારે જા નવું કવર લઈએ જા નહીં એ ઓનલાઈન મગાવી લેવાય એનું ઓનલાઈન મળે છે ન મળે ને એનું ઓનલાઈન જો હવે છે ને અમે અત્યારે ટાઈમ થયો છે 9:03 અને ઘેરેથી જઈએ છીએ એક ગુલાબના ભાભી મોટા સૌથી મોટા ભાભી કેમ બધાથી મોટા કિરીટભાઈ છે એમના વાઈફની ખબર કાઢવા તો હું એને છું શકલો ઓપરેશન કરાવ્યું હા તો અત્યારે જઈએ એના માટે દવાખાને ત્યાં છે ને સંગીતાબેન ને એ લોકો આવે છે
એટલે પાછા ત્યાં ભેગા થઈશું. કિરીટભાઈને આપણે ફોન કર્યો હતો ને થોડીક વાર પહેલા આગળ બાનો ફોન આવ્યો હતો જાનુબેન ને. હું આવ્યો હતો કેવા દાંત આવ્યો બાનું નામ આવ્યું તો એમ જાનુ એક રીતે દાંત કેવા કાઢે છે હમણાં કા એમ કરે ને તો હારે નથી લાગતો. મને દાંત નથી ગમતા. હરખી રીતે કાઢતી હોય તો મને આવા સાનુને રમતમાં જાય. હા. અને એમ એમ દાંત કાઢે એ દાંત આવે કાઢે ને એના આપણને દાંત આવે. તો શું કહેતા હતા બાજાનું? એમાં ફોનમાં કેટલી બધી ને ફ્લેવર હા બા વિડિયો જોતા જોતા એટલે પૂજ્યા હોય અચ્છા કે વેડિયા વિડિયો જોતા જોતા એટલે પૂજ્યા હોય એટલે ફોન કરે વચ્ચેથી હો વિડિયો પૂરો નહીં કરતા હોય પછી પાછો પૂરો કરે. પાછો પૂરો કરે. હું બોલાવું છું. કેટલી નખરાંગુ છે તમે ગણીને કીધી હા. એ કે મેં કીધું ને 22 છે ઓય ઈ કે બાપા. માર હાટુ કેટલી ઈ કે મેં કીધું 21 તમારી એક મારી બસ અમારે જાનું એને બાને જ બધું આપી દે સીધી. અને વધારે આવીને બધા એક્સપેરિમેન્ટ બા ઉપર જ થાય કેમ કે બધા નખમાં અલગ અલગ કલર કરવો છે ને તો બા કરવા દે એટલે જાનું જો મહેંદી દોર્યું હોય હે આપણે બાની વાટ જોવાની છે. સાનુને શોખ મમ્મીને શોખ બેયને હાલે બેયને જેટલું શોખ. હોય એટલું હા જાનું મહેંદી શીખવી હોય ને તો બાના હાથમાં શીખે. નેલ પોલિશ અલગ અલગ ટ્રાય કરવી હોય તો બાના હાથમાં કરે બાને આંગળીઓમાં કરે. તમે વેકેશન નું કીધું તો બુક નું પણ બુક વેકેશન પૂરું થઈ ગયું. હવે વેકેશન પાછું પડે ને તમને લઈ દે. હાચી જાનુને મહેંદી શીખવી છે. બાકી છે જાનુને મહેંદી દોરતા શીખવું છે એટલે મહેંદી દોરવાની જે બુક આવે ને એ એના માટે લેવી છે. અમે વેકેશનમાં લેવું હતું ત્યાં અમે દેશમાં ગામડે હતા ત્યાં ક્યાંય મળી નહીં અને ગામડેથી આવ્યા પછી વેકેશન ખુલી ગયું એટલે બંધ રહ્યું થઈ ગયું. કેમ જાનું? રવિવારે દોરાય પણ પછી સાનુબેન ને લઈ દેવા મેં હા એ પાછા માને નહીં શનિમાં દોરા કરે ઈ જ કરે લેશન પડખે પડ્યું એવું થાય છે. હમણાં હોમવર્કનું કામ થોડુંક વધી ગયું છે સ્કૂલમાંથી. એટલે હવે વેકેશનમાં હા એટલે જોઈએ તો એવું હશે ને તો ક્યાંક મળતી હશે જાતો આવતો હશે ને તો લેતો આવે પણ બોલી એવી કે ભાઈ રવિવારે જ તમારે કરવું. અત્યારે લેવાની જ નથી અંતાડી નો રહી બેન તમારે હા, તારી પાસે પછી કઈ હાલે છે અમારું કઈ કોઈનું? તને કેમ કે પછી મગજમાં ઈ જ ઘૂમે મહેંદી દોરી એટલે તને છે ને વેકેશનમાં લઈ દેવું સાચી વાત છે. તે ઈ જ વાત છે ને. વેકેશનમાં તો પછી એ બસ ઘડીકનો જ શોખ હોય જો કે આ બધું ના નહીં કરું છું. કરે જ છે જાનું હો ભાઈ. જો દવાખાને અત્યાર સુધી બેઠા હતા પણ ઉપર તો કાંઈ વિડીયા લેવાય નહીં. જો સંગીતાબેન અહીંયા છે તો સંગીતાબેન કેમ રહ્યું હમણાં તમારા ભાઈને અહીંયા રોકાવા ગયા હતા? મજા આવી? મોજે મોજ. મોજે મોજ. તો પાછું કેતી જવું? હવે પૂરું હું પૂરું લે ના રે હજી પછી આપણે એને પછી પાછા ક્યાંથી રોકાવા રોકાવાનો મોકો મળે? પછી લોકો આવ્યા હોય ત્યારે થોડાક આપણે ફ્રી કરાય ને આપણે એમ કે તમે ફ્રી અમે રોકાઈ અહીંયા તમે જાઓ જ્યાં જવું હોય ત્યાં. આપણે આપણું ગરમ પાડવું જોઈએ ને અમલા મારીને માસી હા ભાઈ તું તારી માસી કરતા ઊંચી થઈ ગઈ હવા કરતી ખોટી. તાનું હવા બહુ સડી જાય શું થોડી વાતમાં. એમ મારા હાડુ ભાઈ ઈ તો આમ તો ગાડી લઈને ઊભા ઉભા રહ્યો ને કે ઓલ ગુલાબ ના આવજો પછી આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ તમે ક્યાં હતા તમે? બોલો ખવાયા હતા ઉપર તમારા જેઠાણી દાખલ કર્યા છે, ખબર છે ને? ન્યા જતા ત્યાં હતા. તમને એમ કે આયા એમ પૂછ્યું અમે છે ને લાટ બધા બેઠા હતા. લગભગ 10 જણા હતા અને રૂમમાં 10 બાય 10 ની નહોતી એટલે બગડાટી લાગતી હતી. તો પછી થોડોક ધીમે ધીમે વાતો કરી કા ના છોકરો તો હોઈ ગયો હતો. આવ ધીમે ધીમે મજા તો નથી આવતી એટલી બધી ધીમે વાતો કરવાની. ઊભા રહેશે આવજો બધાય હો અમારે ત્યાં વાસ્તામાં. બોલો આ બધા મામેરિયા છો તમે બધા એટલે મને તમારી ઉપાધિ થાય એટલે મારે વાસ્તો નથી કરવું. કાંઈ વાંધો નહીં અમે તમ તાર અમારી રીતે લેતા આવશું પણ મને ઈ જ બીક લાગે તમે તમારી રીતે લેતા હો ને મારો ખર્ચો વધી જાય. તમારે જે હારું, ખર્ચો અમને કરશો ને અમારી પાસે એમ કે હવાઈ આપશું વાહ ભાઈ વાહ. એટલે મતલબ 200 ડીશ આપો તો તમે 200 ને 300 આપશો. એમાં તમારે પાણી મળીને બધા ગણી લેવાનું તમ તારે ભાડું રહેવાના તો આ લોકો વાસ્તાની વાટે બેઠા બોલો રિનોવેશન નો વાસ્તો કરાવવું છે બધાને. હે લાઇટ બિલ ને પંખા બિલ હોતે ગણી લે હાય હું મોકા થાય તો વાસો એ રેવા આવી ગયા નહીં નહીં ગામને કેવા નીકળે છે બોલો વાસ્તુ કર્યા વગર ના રેવા વહી ગયા છે એમ નહીં. આ કુમનભાઈ એમ કે વાસ્તુ તો કરવું જ પડે ને પણ આને કર્યો હતી એને કઈ નથી આવડતું. દેહમાં કર્યું તો મોટા ભાઈ આ દેહમાં કર્યું હતું.
હું તમને સરસ સરસ મેં લગ્ન કર્યા હતા ને તેથી જ મેં વાસ્તાનું કરી નાખ્યું હતું એમ નહીં, તો વાસ્તવની તો આમાં એટલે દેહમાં કર્યું હતું ને અમે ક્યાં નોખા છે આપણે એમ નહીં મેં મારા લગ્ન કર્યા ને તેથી 3-4 મકાનના વાસ્તાનું ભેગું કર્યું હતું હજી હું 4 મકાન બદલું જ તો વાંધો નહીં વાસ્તા વગર ના હોય તો તમારે કેવું હા જોરિયા લે કર્યું હતું ને આપણે વાસ્તા જો હવે છે ને 10:30 થયા છે અને નીકળ્યા છે એને છે ને આજ દાનું મેં પાઉંભાજી ખાધી ને આ દાનું એટલે મને પેટમાં બહુ બળે છે તમે ઘડી કઈ ગાડીમાં બેહો ને તમે બે માં દીકરી ત્યાં હું કોકો પી લઉં હે અને તમે ગાડીમાં બેસો ને બેટા હા જમ હાસિંગ હે ગાડી જાનું? જાનું ને તો શું છે ખબર જ હોય કે પપ્પા કોઈ દી એને મૂકીને તો પીવાના છે જ નહીં એટલે હાલો 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 તો જાનું કોકો પીશું આપણે તારી ઈચ્છા હોય તો પીયો હે બોલ શું છે ઈચ્છા છે કઈ ગણતરી છે હે નૈતિક ને દદી પેલા મેળ નો પડ્યો ને હા તે દી કોમેન્ટ હોતી આવી હતી હો. નૈતિક ને કોકો પાજો એમ કોમેન્ટ આવી હતી ખબર છે પાજો નૈતિક હા લાજ લેતા જઈ પાર્સલ ને નૈતિક ની કોકો તેથી સાંજે એ નતા મમ્મી બે નતા આણી કાઢતા એટલે આજે કીધું હાલો તો ખાઈ દઈ બહુ ઓલો ગયા ને અંદર મારા તેડા કર્યા ને તો એક કંચનબેન બાબરિયાની કોમેન્ટ છે કે અમારે માતાજીને તેડાવવાના છે તો ગુલાબબેન આવશે એમ એ કીધી રીતે ગાય છે એ પ્રમાણે માતાજી તો આવવા જ જોઈએ એમ હે તો કેશોદ છે આપણે જવું પડશે તો કેમ થાય જાય ગુલાબને તો જવું છે હવે તમે એડ્રેસ ને આપજો ને તેડાવવાનો હોય તે કહેજો એટલે અમે આવજો હે ને કેશોદ બાજુ આપણે એ બાજુ કોઈ દી નથી ગયા કા કોઈ નહીં કે કોઈ નહીં અમારે હા એવું છે તો જાનુબેન ત્યાંના યુટ્યુબરના વિડીયો જોવે છે અને ગુલાબને તમે તેડાવ્યા એના માટે થેન્ક યુ વેરી મચ પણ કેશોદ થોડુંક અમારથી અલગ પડે અમારો અમરેલી જિલ્લો લાગે એટલે અમારે એ બાજુ બહુ ઓછું નહીં આમ તો ક્યારેય નથી આવ્યા કેશોદ તો કોઈ દી આવ્યા જ નથી અને આવવાનું કદાચ થશે હવે અંજળ હશે તો અત્યારે તો 11:30 થયા છે ને અમે લાવ્યા છે એ કોકો જો એટલે ઉપર રૂમમાં જઈ નૈતિકને કાલે આપણે કીધું હતું ને ઘણાને કોમેન્ટ હોતી આવી હતી કે ભાઈ કોકો નૈતિકને તમે કોકો પાજો તો કીધું ચાલો કોકો લેતા જઈએ ને પાઈએ કોકો નૈતિકને બધાને જાનું બેન જો ઉપડા આ તો હોઈ ગયો છે હું એની હાટું સ્પેશિયલ લેવું છું લઈ હું કિરમાં ખીજાય રાહે રાનું રહેવા દે જો ખીજાઈ તાનું કોકો નૈતિક કોકો તારી હાટું નહીં તો એનો ગ્લાસ નીચે મૂકવા જવો પડશે એ ફ્રીજમાં હે બોલો આપણો પ્લાન ફેલ છો પણ ભાઈ તો અહીંયા હોઈ ગયા છે હવે જાગે નહીં કાંઈ હે આગળ હું તો જાગે ને પી લે નથી કોકો પીને હોઈ જાય ને હા નહીં તું તો તું એના ગ્લાસ એના ભાગનો પી નહીં જતો રાખજે મારા દીકરાનો જરૂર છે હું છે ને આજે નીચે વેદાંત તારે વાત કરતો હતો કે બહુ મસ્ત કોમેન્ટ આવી છે ને તમને બધાને કીધું હું છે ને આ કોમેન્ટ જ વાંચીને સંભળાવે કોમેન્ટ લગભગ બધી જ સારી હોય છે ટોટલ કોમેન્ટ પોઝિટિવ હોય છે અને મજા જ આવે છે બધાની કોમેન્ટ વાંચવાની પણ આ કોમેન્ટ એટલા માટે વાંચું છું કે લગભગ અત્યાર સુધીની આપણી જર્નીમાં લાંબામાં લાંબી કોમેન્ટ છે અને બહુ સરસ ગુજરાતીમાં વ્યવસ્થિત સુપર લખેલું છે તો કોમેન્ટ તમને મેં કીધું હતું વાંચીને સંભળાવે તો જો વાંચીને સંભળાવું છું અમદાવાદથી શૈલેષભાઈ પરમારની છે અને આઈડી એનું છે ને વેદાંત પરમાર છે એટલે એના છોકરાનું નામ કદાચ વેદાંત પરમાર હશે તો કોમેન્ટ એવી છે કે અમદાવાદ સરસપુરથી શૈલેષભાઈ પરમાર પરિવાર તરફથી જય રણછોડ આપ અને આપના પરિવાર મજામાં હશો બાદમાં જણાવવાનું કે દરેક વિડીયો અનેરો ઉત્સાહ જગાવે છે હાસ્યનો સોળા વચ્ચે આપના વિડીયો જોવાની કંઈક મજા જ અલગ પ્રકારની લાગે છે આપના જીવનની અમૂલ્ય ક્ષણ એવા આપના સમય વ્યસ્તતા વચ્ચે આપ વિડીયો બનાવો છો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો સમાજ અને પરિવારનું ગૌરવ વધારો તેવી શુભકામનાઓ સાથે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા દરેક કાર્ય સફળ થાય સાથોસાથ સફળતાને શિખર સર કરી આગળ વધો અને સેવાકીય પ્રવૃત્તિ કરતા રહો ભગવાન સદૈવ તમારી રક્ષા કરે અને આપની મનોકામના પૂર્ણ કરે ભગવાન આપના જીવનને સુખ અને સમૃદ્ધિ અને અઢળક ખુશીઓ લાવે એવી શુભકામનાઓ આપ અને આપના પરિવાર હળી મળીને રહો છો એ એક સત્નિશ્ચય હેઠળ એ અન્ય લોકો માટે પ્રેરણાદાયી બને છે આ રીતે આપ હળી મળીને રહો તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ
આવી સરસ કોમેન્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને પ્લીઝ આવી રીતે ઉત્સાહ વધારતા રહેજો અમારો. એક વ્લોગર તરીકે અથવા તો એક તમારા મિત્ર તરીકે મને બહુ આનંદ થયો. તમારે આ એક પત્ર આવ્યો હોય ને એવું લાગ્યું, કોઈ કે મને પત્ર લખ્યો હોય ને મેં વાંચ્યો હોય ને એવી ફિલિંગ આવી અત્યારે. તો થેન્ક યુ વેરી મચ બધાએ વ્યુઅર્સનો ખૂબ ખૂબ દિલથી આભાર. બહુ ઝડપથી સબસ્ક્રાઈબર વધે છે અને સારો એવો સપોર્ટ તમારો બધાને મળે છે, સારો પ્રેમ મળે છે. તો થેન્ક યુ વેરી મચ. આવી રીતે વ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હજી સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં, નવા એન્ટરટેનિંગ વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય.